નમસ્કાર. આજે રોટલી હનુમાનના બીજા વાર્ષિક પાટોત્સવમાં તમે પધાર્યા છો. શું પાટણના લોકોને સંદેશો આપવા માંગશો? પહેલાં તો શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન. જય સિયારામ. મારા માટે આ બહુ નોખો અનુભવ. જે લોકો મને સાંભળે છે એમને ખબર છે કે હું કવિતા સાહિત્યનો માણસ છું, એવી વાતો થોડી કરતો હોઉં, પણ જે પ્રકારે આ પરિસરમાં આવવાનું થયું અને જે રીતે આ મૂર્તિની સન્મુખ ઊભા રહેવાની તક મળી, લાવો મળ્યો આરતી કરવાની દાદાની, ત્યારે મને થયું કે આવો વિચાર કેવી રીતે આવ્યો હશે. આ કદાચ જગતમાં નહીં હોય ક્યાંય, કે કોઈ એક મંદિરમાં એવી સૂચના લખ્યું કે કશું બીજું ભેટ ચડાવવાની જ નથી, શ્રીફળ ને ફૂલ ને મીઠાઈ કાંઈ નહીં, રોટલી અને એનું પછી આવું સુંદર સ્વયંભૂ બધાએ જાતે નિર્ણય લઈને એનું વિતરણ કરવાની જવાબદારી સ્વીકારી હતી, જેથી આજુબાજુના આવા પ્રાણીઓ સુધી ખોરાક પહોંચે. આ બહુ જુદો, બહુ વિશિષ્ટ જીવદયા પ્રત્યેનો બહુ વાસ્તવિક અને થોડો પ્રેક્ટિકલ એવો અભિગમ છે. એટલે એ આયોજન, એ વિચાર, એને પણ મારા વંદન. તમે કહ્યું એમ ઘણા બધા મોટા પાયા પર આ બધા આયોજનો થયા કરે છે, લોકોનો સહયોગ પણ એટલો જ સાંપડ્યો છે. ત્યારે મને તો મારે તો બધા મિત્રો કહ્યું કે અહીંયા એક સરસ રોટલી બનાવવાનું મશીન છે અને એક સાથે હજારો રોટલીઓ બને અને વહેંચાય. તો અંતે તો અન્નદાન, પણ હવે આપણે તો માણસોને જ જમાડીએ છીએ, અહીંયા તો એ અબોલ પ્રાણીઓનો વિચાર કરે. અને આ લોકોનું બીજું કાંઈ જોતું નથી દોસ્તો, કેવળ રોટલી ને રોટલો. આવું તો કોણ મંદિર આવું વિચારે? આ સનાતન ધર્મની શક્તિ છે, બધાને માટેનો વિચાર, બધાના સુખની કલ્પના, અને એ સાકાર થઈ. મારું બહુ જ રાજીપો, પ્રસન્નતા, અને અહીંયા દાદાની સન્મુખ આવવાની તક મળી એ માટે સૌનો આભારી ઋણી. થેન્ક યુ.